हाँ जो अटल आश्रम हाँ गणेश जयंती नो उत्सव हवन होम यज्ञ पूजा पाठ वगैरह અને ભોજન પ્રસાદ અને એક નહીં 1100 લાડુનો ભોગ લાગવામાં આવ્યો 1100 લાડુનો હવન કરવામાં આવ્યો टेबल हसे हाँ केवो छे प्रोग्राम आजनो बહુ ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ શું પ્રોગ્રામ હતો આજે ગણેશી યાગ 1000 લાડુનો હોમ અટલ આશ્રમ પારદેશ્વર મંદિરની અંદર અતિ સુંદર આયોજન છે આજ ગણેશ જયંતિ નિમિત્તે અમારે જતીનભાઈ તરફથી 15 બ્રાહ્મણો દ્વારા હવન હોમ અને 1100 લાડુનો હવન ગણપતિને ખુશ કરવા માટે પૂરા વિશ્વમાં શાંતિ મળે એવા હેતુથી સુંદર કાર્યક્રમ બનાવ્યો છે અને આ દર વર્ષે ગણેશ જયંતિ મનાવી રહ્યા છે ત્યારે આપણે એવી કામના કરી એઓના જીવનમાં એઓના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ હીરાનંદ ભગવાન ગણપતિ પૂરા 33 કોટી દેવતાના આરાધ્ય દેવ એવા ગણેશ ભગવાનનો હવન આજે સંપૂર્ણ રીતે શાંતિથી પૂર્ણ થયો અને એ નિમિત્તે 500 થી 1000 આદમીનું ભોજન સમારંભ પણ રાખવામાં આવેલી છે હું એઓને ખૂબ જ આશીર્વાદ હૃદયથી આપું ગણપતિ દાદાને પ્રાર્થના કરું કે એવાના જીવનમાં ગણપતિ જેવી બુદ્ધિ અને ચાતુર્યતા આવે પેટ મોટું છે નાક મોટું છે હાથ નાના છે પગ નાના છે એવી રીતે એમના બધા ગુણો એમનામાં અવતરે એવી આપણે કામના કરીએ છીએ અસ્તુ જય ગિરનારી જય શ્રી ગણેશ હા કેવું લાગ્યું આનંદ 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 હોમ બાકી છે લાડુ અંબાના બાકી કેટલા લાડુ છે 1100 લાડુનો હવન છે આહુતિ આપવાની છે જેમાં પછી 1100 લાડુનો હવનની આહુતિ પણ છે અત્યારે આ ભક્તો દ્વારા ભોજન પ્રસાદ અને ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલું છે જો અમારે ત્યાં હનુમાન જયંતિ રામ જન્મ ઉત્સવ તેમજ ગણેશનો ઉમેરો થાય છે આજથી ગણેશ જયંતિ પણ આપણે અહીં મનાવવાના શરૂ કરેલી છે આવો સાથે મળીને આપણે આશ્રમની પ્રગતિ થાય વિકાસ થાય એવી મંગલ કામના વસુદેવ કુટુંબ કંપની ભાવના મારા દરેક ભક્તોમાં આવવું જોઈએ બધાની સાથે ભળી અને આ આશ્રમનો વિકાસ થાય પ્રગતિ થાય એવો બધાએ જેને કેવું લાગે બેન જય ગિરનારી સુંદર અતિ સુંદર હા આજનો ખૂબ જ આનંદથી લોકો જમે છે જો એક માળાના મણકાની જેમ બધા પ્રેમથી લોકો જમે છે અમારી અટલ આશ્રમ સુરત યુટ્યુબ ચેનલ છે એમાં તમને પ્રોગ્રામ જોવા નિહાળવા મળશે અટલ આશ્રમ સુરત યુટ્યુબ ચેનલ हाँ एक टेबल लઈને आइसक्रीम માટેની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ભક્તોને આઈસ્ક્રીમ પણ મળશે જેમાં પછી આઈસ્ક્રીમ પણ આપવામાં આવશે
દાળ ભાત શાક રતાળુ પૂરી રોટી સબ્જી રસમલાઈ આ વગેરે વગેરે રસોઈમાં પાટુડી પણ રાખેલી છે અને આ અત્યારે આઈસ્ક્રીમ તૈયાર થઈ રહ્યું છે રસમલાઈ રબડી પડી જાય ને એટલામાં ઓછા તો બીજી વાર આવો અને જમ્યા પછી આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા રાખેલી છે. લઈ લો निकर कौन सा है આગળ જ છે. અહીંયા હશે